કેમ કે આ સંસાર કોઈ દિવસ કોઈને પૂર્ણ મળ્યો જ નથી. અને એની આરોહાર પાછું કહી દઉં કે પરમાત્મા કોઈ દી કોઈને અધૂરો મળ્યો જ નથી. સંસાર જ્યારે જ્યારે જેને જેને મળે છે અધૂરો જ મળે છે. તમે જોજો આપણી આશા અને તૃષ્ણા એટલી બધી હોય કે આપણે સંસારને સંપૂર્ણપણે ભોગવી નથી શકતા. તમારા ઘણા બધાના જીવનમાં એવી રીતે થયું હશે કે જ્યાં ભોગવવાનો વારો આવે ત્યાં શરીર કામ કરતું બંધ થઈ જાય. આખી જિંદગી તન તોડ મહેનત કરી 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 અને બધું ભેગું કરી અને પછી એમ કહ્યું કે આપણે શાંતિથી ખાવું છે. એક વખત દિલ માથે હાથ મૂકીને કયો ખરેખર ખાય હિકી છે. અમારી ઘણી ઘણી કથાઓ છે ને દર વર્ષે થતી હોય અને દર વર્ષે જ્યારે કથાઓ થતી હોય ત્યારે લોકો લગભગ બધા પરિચિત હોય અને એવા પરિચિત લોકોને અમે કહીએ કે દાદા હવે આપણે શાંતિથી ભજન કરો, મારી હારે હરદ્વાર આલો, બીજી કથાઓમાં ચાલો, આનંદ કરશું. બોલે નહીં બાપુ થોડુંક હવે 1-2 વર્ષ, વળી પાછા બીજા વર્ષે જાય, વળી દાદા જીવતા હોય, વળી કહીએ આ વખતે આવું છે ને. બોલે નહીં નહીં નહીં, હવે એક દીકરો રહ્યો છે એને પરણાવી દઈએ. વળી 3જા વર્ષે કથા થાય, વળી દાદાને કહી હાલો હવે આ વખતે હરદ્વાર આવવું છે ને. બોલે ના ના. કેમ? બોલે પેલા દીકરાનો પરણાવી દીધો, એના ઘરે દીકરો થઈ ગયો, હવે એને થોડોક મોટો કરું, રોજ ફરવા લઈ જવો પડે. બાપુ વૃદ્ધાવસ્થા છે, થોડોક મોટો થઈ જાય તો છોકરાઓને સારું. વળી પાછા આગલા વર્ષે જાય ત્યારે આપણે કઈક દાદા હવે આવવું છે ને. તો કે બસ હવે તો એક હુમલો આવી ગયો બાપુ, ડોક્ટરે હરવા ફરવાની ના પાડી છે. આ સમાજની આપણી બધાની તકલીફ આ છે કે જ્યારે સમય યોગ્ય હોય ત્યારે આપણે કરી શકતા નથી. ખૂબ કામી લ્યો ને પછી ભોગવી શકતા નથી. પછી મનમાં રહી જાય છે મારે આ કરવું હતું, મારે તે કરવું હતું, મારે ફલાણું કરવું હતું. છોકરા સારા હોય તો આશા પૂરી કરે, નહીતર કઈક બીજું કરે. આવું છે. અને એટલા માટે સંસારનું ચિંતન છોડવાનું કીધું છે સંતોએ. થોડુંક ઓછું કરો. હું એમ નથી કહેતો કે બધા જૂનાગઢ વિયા જાવ કથા પૂરી થાય એટલે ભગવા પહેરી નહીં, જવાનું જ નથી. જઈને ક્યાં જાશું? પણ હમણાં જો અમે આવતા હતા ને ત્યારે એવું જ થયું. કામ હે લીપ અમારે આવવું તું નીચે, ઉપર વહી ગઈ. બિચારા છોકરાઓ ચિંતા કરવા મળ્યા, જીતુભાઈ અને મહેશભાઈ. મને કે બાપુ આ ઉપર, પણ મેં કીધું જાશે તો 12 માળ સુધી જ, કે એનાથી તો આગળ નહીં જાય ને. પછી અમે એક દાદાને લેતા આવ્યા. ક્યાં ગયા એ છે કે? એટલે કહેવાનો મૂળ સુર એ છે કે આપણે સંસારમાં જ રહેવાનું છે. ક્યાંય સંસારમાંથી ભાગીને પછી ક્યાંય બીજે તો નહીં વિયા જાવ. એટલે કોઈએ આપણે ભગવા પહેરવાના નથી. અને એક વાત તમને કહું, રહસ્યમય વાત છે. ભગવા જેને પહેર્યા હોય એને ભગવાન મળ્યા હોય કે નથી મળ્યા એ મને ખબર નથી, પણ જે સંસારી છે એને ઘેરે ભગવાન આવ્યા છે ને 100% આવ્યા છે. અને એવા તમને કેટલા દાખલા દઉં. નંદ યશોદાના ઘરે ભગવાન આવ્યા, આ સંસારી હતા. વાસુદેવ દેવકીજી ને ત્યાં ભગવાન આવ્યા, આ સંસારી હતા. અરે દશરથ ને કૌશલ્યા ને ત્યાં ભગવાન આવ્યા, એ સંસારી હતા. જલારામ ને વીરબાઈ ને ત્યાં આવ્યા, એ સંસારી હતા. નરસિંહ મહેતા અને માણેક મહેતી ને ત્યાં ભગવાન આવ્યા, એ સંસારી હતા. તમને કેટલા દાખલા આપું. એટલે આપણે સંસારમાંથી ક્યાંય ભાગવાનું છે
પણ સંસારની અંદર રહેવાનું પણ કઈ રીતે જલ કમલવત રહેવાનું છે. પાણીમાં પોયણા ઉગે, કમળ ઉગે, એ તમને કદાચ ખ્યાલ હોય. કમળના ફૂલને પાણી અડે જ નહીં, સ્પર્શ ન કરી શકે. કમળના ફૂલ ઉપર પાણી હોય તો એ નીચે આવી જાય. બસ સંસારની અંદર રહેવાનું એવી રીતે કીધું છે કે જેમ જળની અંદર કમળ રહે એમ જો આપણે રહીએ તો આપણા પણ સુખી સંસારની અંદર મેરે ભાઈ બહેન, જેમ નંદ અને યશોદાને ત્યાં ભગવાન આવ્યા, દશરથ અને કૌશલ્યાને ત્યાં ભગવાન આવ્યા, આપણું જીવન એવું સુગંધી બનાવો આપણે ત્યાં ભગવાનને આવવાનું મન થાય.